અમરેલીના જાફરાબાદ તાલુકાના લોર ગામે સમસ્ત કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન ભગવાન શ્રી રામના 111 દીપ પ્રગટાવી સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ થયો હતો, જેમાં 14 દીકરીઓને રામાયણના પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા. લોર ગામે સમૂહમાં જોડાયેલા 14 દીકરીઓને રામાયણના પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં સમસ્ત કોળી સમાજ કમિટી દ્વારા કરાયું. લોર ગામના દરેક સમાજના આગેવાનો સાથ સહકારથી આયોજન સફળ રહ્યું હતું. સમૂહ લગ્નમાં આવેલા મહેમાનોનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહાનુભાવે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. હું આજે 22/1/2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા દિવસના દિવસે મારા લગ્ન 2 મહિના પહેલાં નિર્ધારેલ છે. તો આજે હું પ્રભુત્વમાં પ્રથમ પગલું માંડવા જઈ રહી છું. આજે અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે, ત્યારે હું પ્રભુત્વમાં પગલાં પણ માંડવા જઈ રહી છું. અને આજે 22/1/2024ને દિવસે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ એ બદલ અમારે પણ સમૂહ લગ્નની તારીખ આવી. આ સમાજની અમે ગૌરવ અનુભવીએ છીએ અને આયોજન અમારા ગામની અંદર અત્યારે અયોધ્યા જેવો માહોલ દેખાઈ રહ્યો છે. આજે 14 દીકરીઓ પ્રભુત્વમાં પગલાં માંડે છે, ત્યારે આજે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય એટલે અમારે ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આજે આ તારીખનો અમને પણ લાભ મળ્યો. અને આ તારીખે 14 જણ આવે છે, એટલે આમ તો અમારે તો અયોધ્યા જેવો માહોલ જ છે, એટલે અમને બહુ ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ. જય શ્રી રામ. આજના શુભ અવસરે 22/1/2024ના રોજ અમારા લોર ગામની અંદર કોળી સમાજનો 13મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે. અને આજે અમારા ગામના આંગણે આ રૂડો અવસર છે, કેમ કે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી 500 વર્ષ પછી ઇતિહાસ રચી રહ્યા છે અને તેઓ બિરાજમાન થઈ રહ્યા છે. તો આજે અમારા ગામની અંદર આ પ્રસંગ એક રૂડા અવસર તરીકે અમે ઉજવી રહ્યા છીએ અને 14 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડી અને તેમનું લગ્ન જીવન આજથી આરંભ કરશે અને 14 દીકરીઓ આજે વિદાય લેશે. તો એમના વિદાય સમારંભમાં અમે એમના પિતાજી ઘણું બધું આપતા હોય છે, પરંતુ અમે પણ એક ફૂલની તો ફૂલની પાકડી તરીકે એક રામાયણનું પુસ્તક દરેક દીકરીને એક પુસ્તક ભેટમાં અર્પણ કર્યું છે, કેમ કે રામાયણ એક આપણો મહાન ગ્રંથ છે અને આ ગ્રંથની અંદર તેમના જીવનશૈલીની ખૂબ જ બધી એમને માહિતી મળે અને જો કોઈ વાંચે તો એમનું જીવન બદલાઈ જાય. ભગવાન શ્રી રામચંદ્રજીનું જીવન અને સીતાજીએ તેમનો સાથ સહકાર કઈ રીતે આપ્યો એ રીતે દરેક દીકરીના જીવનની અંદર આ વિચાર આવે. તો એ બદલ મેં એવો વિચાર કરી અને દરેક દીકરીઓને એક રામાયણનું પુસ્તક ભેટ અર્પણ કરી અને ગૌરવ અને થાય છે મને અંદરથી. અને એમ લાગે છે કે ગ્રામજનોએ તમામ સપોર્ટ મને કર્યો છે અને આજે ખૂબ સરસ આયોજન કર્યું છે દીપ પ્રાગટ્ય અને દરેક દીકરીઓને રામાયણ ભેટ અર્પણ કરી અને સૌ સાથ મળી અને ગ્રામજનોએ આજનો અવસર એક રૂડો ઉજવી અને ખૂબ આનંદની લાગણી અનુભવી છે. ડીડી વોરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી.